હા એટલે હા વાતાવરણ તો અમુક કંઈક પ્રસરી ગયું. સાચી વાત એ વાત છે. કુદરત શું કરતું હોય કઈ ખબર ન પડે. અવતરણ થઈ જાય છે. એમાં શું થાય આ વસ્તુ તમારા એટલે આપણા કોઈના દ્રશ્યમાં ના આવે અને અદ્રશ્ય વસ્તુ આ કામ કરતી હોય અને તમે જસ આપો મને એટલે ઓમ એને ઇનજસ્ટિસ છે. માનો કે તમારા પ્રશ્નનો જવાબ આપે છે એ છે અને આમ વાતાવરણ બનાવે છે એ છે અને તમને એવું લાગે કે આ એમ કરે છે એટલે ઓમ ઈ બરાબર ન કહેવાય એમ કે નહીં. એટલે આમ બે પરસેપ્શન હોય આ વાતના. હા હા એક પરસેપ્શન જે તમે કહો છો બિલકુલ સાચું જ છે. હા હા પણ અમારા લેવલે એક બીજું પરસેપ્શન બને. હા બોલે ને. કેમ કે એક પ્રગટ પુરુષ છે તો એના બિંગમાં ખાલી એના હોવા માત્રથી આવી બધી ઘટનાઓ ઘટતી જ રહેશે. માનો કે આપની એક હવે ખાલી આપણે ગેરહાજરી રાખીએ અને આ સંતની એક હાજરી તો આવી ઘટનાઓ ઘટે છે કે એ પ્રશ્ન કહેવાય. હા બરાબર. હા એ બરાબર. એમ તમે જે બોલે એ સત્ય છે, એ જ સત્ય છે. પણ એક વસ્તુ આ છે કે એક આવા મુક્ત પુરુષ એવા જ્ઞાની પુરુષની હાજરી છે તો હવે એના સંદર્ભથી ભલે ઘટના એની રીતના છે પણ એના બિનથી જ આ ઘટના ઘટી ના. પણ એટલે ન્યા તમારે શું કરવાનું છે તમને કહું. એટલે ન્યાય પાછું તમે જે કરવું એટલે કરવાનું શું છે ખબર છે. એને પૂજવાની જરૂર નથી. એના જ્ઞાન હોય ને એના પ્રત્યે અહોભાવ કરવાનો. આ તમે જે આપણે મિસિંગ પોઈન્ટ છે ને ઈ છે કે એનું જ્ઞાન પ્રત્યે અહોભાવ. હવે જે જ્ઞાન છે એનું છે અને અહોભાવ જયારે તમે કરો છો ત્યારે એને મળી જાય છે અને ઈ તમને આપે છે. એટલે આપણે શરીરના પ્રભાવમાં એના પ્રભાવમાં મજા આવે છે પણ આમ એક્યુરેટ પ્રોસેસ છે આ છે. આ જ્ઞાનનો તમે અહોભાવ કર્યો ને આ જ્ઞાનનો અહોભાવ કર્યો એટલે પાછું અહોભાવ અને પ્રભાવ બેની અંદર ફરક છે. તમે અહોભાવ કરો છો કે પ્રભાવમાં છો. પ્રભાવમાં છે તો ફાયદો કઈ નહીં થાય. એક છે તે કઈ ફાયદો નહીં થાય. એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ ન સમજાણું હોય તો હજી મને પૂછો તમે. કારણ કે આપણને વળગવાની એવું પડી ગઈ છે એટલે આપણે એના કોઝ ગોતતા હોય. વ્યક્તિને વળગવાની આપણી ટેવ છે ને. આપણે અદ્રશ્ય હારે તમને જોડાવા માંગી છીએ અને અદ્રશ્ય જ્ઞાન છે. આ જ્ઞાન છે એ અદ્રશ્ય છે અને એટલે તમે જયારે પ્રશ્ન પૂછો છો ત્યારે જવાબ ઈ દે છે. અત્યારે જે કઈ બોલું છું એનું છે એનું એટલે એને આપણે જુદું નથી કરતા પણ એટેન્શન ડિવાઇન તત્વ અવેરનેસ કોન્શિયસનેસ તમે જે કહો ઈ વસ્તુ છે ઈ કરે છે અને હવે તમે એના પ્રત્યે તમે એને વેરીફાઈ કરી નાખો અને અહોભાવ કરો તમારામાં જ્ઞાનનો પ્રગટ થાય તો કે છે. એટલે તમે એનું એપ્રિસિએશન કર્યું છે વ્યક્તિનું નથી કર્યું એમ. આ અત્યારે મારા માટે નવો પોઈન્ટ છે. તમારી જે એમ્પ્ટીનેસ છે એને લીધે તો એ ઘટના ઘટે છે પણ મારી નહીં ના. એટલે કોસ્મિક છે મારી નથી કોસ્મિક છે ના. એટલે તમે હજી સમજતા નથી. હજી તમે દેહને પકડવા માંગો છો. તમને આમ રાઈટ રસ્તો આપું છું. જ્ઞાન એક શાબ્દિક જ્ઞાન હોય અને એક અનુભવનું જ્ઞાન હોય. તો અનુભવના જ્ઞાનની અંદર એમ્પ્ટીનેસ છે. એ એમ્પ્ટીનેસ તમારી અંદર જાય અને તમે એને વેરીફાઈ કરો. વેરીફાઈ કરીને તમને અહોભાવ થાય કે વાહ એને કીધું તું અને આ પ્રેક્ટિકલ કર્યું આ બરાબર પરિણામ આવ્યું. તો ઈ ઓમ તમને લાગે એમ લાગે કે આ કોઈ વ્યક્તિનું છે પણ એ હોય સમષ્ટિનું અને એમાં અહોભાવ ખાલી કર્યો તમે જ્ઞાન તમારી અંદર ઘૂસી ગયું અને ઘૂસતું જ રહીએ. તમારા પ્રયાસ તમારા હાવ રેર પ્રયાસ હોય ખાલી પ્રયાસ ઓછા હોય અને જ્ઞાનનો વેરિફિકેશન જેટલું તમે વધારે કરી શકો ને એટલે તમારી અંદર જ્ઞાન ઘૂસતું જાય એમ. એટલે આની અંદર એ બે પ્રકાર છે. કોઈ
કોઈનું હોવાપણું વધારે લાગતું હોય, હોવાપણું એટલે તમને શાંતિ લાગતી હોય, આનંદ લાગતો હોય, પણ એનો વ્યવહાર વર્તન ઈ તમે જોવો તો એમાં કોઈ એવું બધું દેખાય નહીં. વ્યવહાર વર્તનમાં એવું ન દેખાય. તો બિંગ અને નોલેજ વચ્ચેનો જે તફાવત છે ઈ એક હોય પાછું. એટલે નોલેજ છે ઈ સારી વસ્તુ, અન્ડરસ્ટેન્ડિંગ છે ને બિંગ ને ચેન્જ કરી નાખે. આપણી અગર સમજ ન હોય તો ચેન્જ ના થાય. એટલે આપણું બિંગ ચેન્જ થાય છે અન્ડરસ્ટેન્ડિંગ થી ચેન્જ થાય બિંગ. રવિવારનો સત્સંગ તો મેં નથી સાંભળ્યો બરાબર, મને એવું લાગે. હા એટલે એટેન્શન ને એટેન્શન સાથે તમારો સંબંધ શું? એટેન્શન અને બોડી સાથેનો સંબંધ શું? એટેન્શન અને બોડીનો સંબંધ શું? એટેન્શન અને માઇન્ડ સાથેનો સંબંધ શું? એટલે જે લગીન તમે કોણ છો એની હારે કનેક્શન નહીં કરો ને ત્યાં લગીન તમારી બધી સાધના વ્યર્થ. તમે કોણ છો એટલે તમે શરીરના સ્તરથી તમારા પ્લગ ઇન કરેલા છે, શરીર મન બુદ્ધિ હારે, એ પ્લગ ઇન આની હારે કરવાના છે. તો તમે કોણ છો અને કોણ નથી બેની ખબર ના, એટલે તમે બરાબર નથી સાંભળ્યું. સત્સંગ સાંભળો છો કે નથી સાંભળતા કોઈ? એટલે મને એમ છે થોડુંક સાંભળીને મૂકી દે એવું ખરું? થોડું થોડું હે ના, એટલે ઓમ જનરલ સત્સંગ સાંભળશો તમે? હે શાંતિમાં સાંભળવાનો પાછો, હાલતા ચાલતા નહીં. હા હા, ના એટલે આ પોઈન્ટ બહુ મુખ્ય હતા એમાં, તમે એ નથી કઈ લીધું નથી. એટલે તમે જ્યાં લગીને એટલે તમને હાવ હેલો રસ્તો કરી દીધો કે તમે જયારે એટેન્શનમાં હો ત્યારે તમે આત્મામાં છો. તો હવે એટેન્શન અને બોડી વચ્ચેનો રિલેશન શું? એટેન્શનમાં શું હોય છે, બોડીમાં શું હોય છે એલિમેન્ટ? ઈ કઈ કઈ તમે બરાબર સાંભળ્યું નથી. હા તો હા 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 તો બરાબર. ના કઈ આવતું નથી. એટલે જ્યાં લગીન તમને તમે શું નથી અને શું છો એની ખબર ન પડે ને ત્યાં લગીન સાધના તમે જે કરો એ વ્યર્થ. શું છો ને શું નથી, હવે તમારે જ્યાં જોડાવાનું છે ત્યાં તમે કોઈ જોડાતા જ ન હો. શું નથી એની એક્યુરેટ એટલે માનસિક રીતે ખબર હોય, બૌદ્ધિક રીતે આવું નથી ને આવું નથી. પ્રેમ રેડવો પડે આમાં. એટેન્શન છે એ શબ્દ અને વિચાર વગરની એક અવસ્થા છે. એટેન્શન જયારે હોય ત્યારે, અને શબ્દ અને વિચારની અવસ્થામાંથી જોવે છે. હવે તમે તો એટેન્શનમાં રહ્યો છો પણ તમને તો આ ખબર નથી. હા 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 હા. એમ કે આપણે એક આખું પેકેજ છીએ અત્યારે. તો હવે આમાં બે એલિમેન્ટ સાધના કરે છે. દાખલા તરીકે બોડી, તો તેના બોડી તો જળ છે, એક છે કે આપણે અનુભવ છે કે કોઈકને આપણે મૃત્યુ જોયું છે, એમાંથી એવું શું નીકળી ગયું કે તો એની કોઈ કેપેસિટી નથી. પછી તો કે મન, તો કે મન પણ એક વિચારનું ગ્રુપ છે એક સેન્સમાં, એની તો કઈ એવી શક્તિ નથી. કોઈ ચીજ અને બુદ્ધિ. એટલે મનમાં કેમ શક્તિ નથી સમજાવો? હા, મનમાં એ તો શક્તિ નથી, એ તો એક ખાલી વિચારનો વૃંદ સિવાય તો એમાં શું છે? વિચારનો વૃંદ હોય તો એમાં શક્તિ તો હોય ને. એટલે એ તો સાધના કેવી રીતે કરીએ કેમ થાય? ના પણ તમે જેનો નકાર તો કઈક પાયાથી કરો. મન એટલે શું? મન એટલે શું? એટલે આપણે વાત થઈ હતી કોની પર કે જે કઈ ઇમ્પલ્સ દાખલ થાય અને જેટલું અનડાઇજેસ્ટેડ રહેશે વસ્તુ એનું જે આખું મટીરિયલ બની મન. ના એટલે અનડાઇજેસ્ટેડ ડાયજેસ્ટ ની વસ્તુ નથી. ઇમ્પ્રેશન અંદર આવે છે અને ઇમ્પ્રેશન બ્રેઇન સેલ માઇન્ડ ને આપે છે. માઇન્ડ જડ છે, એટેન્શન એને આપે છે શક્તિ.
અને ઈ રીતે મન બનેલું છે. એટલે મન તો ડેટા છે, મન પોતે ડેટા ના. એટલે તમે કોઝ, એટલે આ નક્કર તમને આ જગત દેખાય છે એનું તમે કોઝ બરાબર ન ગોતો તો તમે ભલે નકાર કર્યો હોય પણ મન હારે એટલે મનને તમે યથાયોગ, એટલે આ એક બૌદ્ધિક રીતે સમજવું મનને. આ હું તમને કહું છું તમે બૌદ્ધિક રીતે સમજો છો, પછી એનો સાક્ષાત્કાર થાય ખરેખર રિયલ સેન્સમાં કે આ વસ્તુ આમ છે. એ એક અલગ જ વસ્તુ છે. અને અહીંયાથી એક પ્રશ્નની મને એવી ચર્ચા થઈ હતી કે જે હા, કે પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર આવવાથી એવી શું ઘટના ઘટી જાય કે જે પરમનું તત્વ છે ત્યાં આગળ આવીને ના. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને સાયકોલોજીકલ વર્લ્ડ ની અંદરથી બહાર કાઢીને ફેક્ચ્યુઅલ જગત ની અંદર પ્રવેશ કરાવે એટલું જ. અને તમારા મગજની અંદર જેમ આપણે ગાડીને ગરમ કરીને ગાડી ગરમ થાય એટલે એને ખબર પડવા માંડે. જડો જે મશીન હતા ને એને ખબર પડવા માંડે. એટલે મશીનની જાગૃતિ છે પ્રેઝન્ટ મોમેન્ટ. મશીનને જાગૃત કરી છે આપણે. એટલે તમે શું કીધું અત્યારે? એમ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં એવું શું છે કે પરમનું તત્વ એની અંદર ના. એટલે પરમનું તત્વ ત્યાં છે જ. પરમનું તત્વ એક છે પણ છે આવી રીતે ફેક્ચ્યુઅલ જગત ની અંદર પ્રવેશ કરાવે. હવે ફેક્ચ્યુઅલ જગત નો તમે જેટલો એક્સેપ્ટન્સ કરશો એટલું ટ્રુથ આગળ જવાય. એ ટાઈપની વસ્તુ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ એક એવી વસ્તુ છે કે જેની અંદર ખાલી તમારી બુદ્ધિ છે એ સજાગ થાય છે. બુદ્ધિની સજાગતા આવે છે અને બુદ્ધિની સજાગતા દ્વારા તમારા થોડાક વ્યવહારો ચોખ્ખા થાય છે. વ્યવહારોની ચોખ્ખાઈ થાય. અવેરનેસ નું તત્વ નથી ત્યાં, બરાબર સમજો. એટલે એટેન્શન ને અવેરનેસ ની અંદર ફરક એવો છે કે એટેન્શન ની અંદર અમુક પ્રકારના અણુ પરમાણુ, પ્રકૃતિના અણુ પરમાણુ એની અંદર ચોટેલા છે, ત્યારે અવેરનેસ ની અંદર આ પ્રકૃતિના તત્વો ચોટેલા નથી. એટલે બે વચ્ચેનો ફરક છે. એમ કૃપા તત્વ એટલે પ્રેમનું જ પરિણામ છે. ઈ છે પ્રેમ. એટલે પ્રેમ તમને અંદરનો પ્રેમ એને ગોતવાનો હોય તો ઈ એક વખત ફ્લેશ થઈ જાય કે આને જાગૃતિ કહેવાય. રિયલ સેન્સમાં આ જાગૃતિ. એમ પ્રેઝન્ટ મોમેન્ટમાં એવું શું એમ કે એક આપણે કેવું કે એકદમ ઘર બંધ છે એની સૂર્યપ્રકાશ આવે જ નથી, પણ એક નાની એવી વિન્ડો હોય એટલે તમે ખોલો જ્ઞાની પ્રકાશ દાખલ થઈ જાય. એ જે પરમનું તત્વ આ સ્થિતિમાં આવે તો જ દાખલ થાય છે, દાખલ થતું નથી. હા, એ તો ન જ થાય ને. ફેક્ચ્યુઅલ પેલા તો તમે સાયકોલોજીકલ વર્લ્ડ ની બહાર નીકળો ફેક્ચ્યુઅલ જગતમાં, એટલે તમારી અંદર શું થાય છે, બહાર શું થાય છે એની તમને ખબર પડે. અંદરની અવ્યવસ્થા, અરાજકતાની ખબર પડે તો તમારો રસ્તો ખુલ્લો થાય ને. એટલે વિષાદને જન્માવવા માટે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. અંદરની અવ્યવસ્થાને જોવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટ આમ પોતે ભગવાન જ છે, પણ એ પ્રેઝન્ટ મોમેન્ટ ને હારે હજી આપણા માટે ઈ ચોટેલી વસ્તુ છે, પ્રકૃતિની વસ્તુ ચોટેલી છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ને ઈ અણુ પરમાણુ થી ફ્રી કરતા જાવ ને એમ અવેરનેસ ના તત્વ ઉપર તમે આવતા જાવ. એ રીતે. અને જીવનના પ્રસંગો જે હોય ને, જીવનના પ્રસંગો જે આવતા હોય ને, એ જીવનના પ્રસંગોમાંથી આપણે પસાર થતા હોય. માનો કે કોઈ પણ સિચ્યુએશન, ઘરની હોય, ધંધાની હોય, કોઈ પણ હોય, એ સિચ્યુએશન માંથી પસાર થતા હોય અને આપણી અંદર બેહોશી હોય એટલે અમુક સમસ્યાઓ થતી હોય. એટલે કુદરત એમ કે છે કે હું તમને આ સિચ્યુએશન આપું છું, પણ એ સિચ્યુએશનમાં તમે કઈ કઈ જગ્યાએ ભૂલ કરો છો એ સુધારી લે. ક્યાં કઈ જગ્યાએ તમે ભૂલ કરેલી હતી જોઈ લે. એક વખત તમે ભૂલ કરો, બે વખત ભૂલ કરો, પણ તમે ક્યાં ભૂલ કરો છો એની અરે ડીલિંગ કરવામાં, કોઈ વ્યક્તિ સાથે ડીલિંગ કરવામાં ભૂલ ક્યાં કરો છો. એટલે પ્રસંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે એમ એની અંદર આપણને લાગતું હોય કે આ જણે આ વ્યક્તિએ શોષણ કર્યું, આ વ્યક્તિ આપણો ઉપયોગ કરી લીધો, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. એટલે તમે વિચાર કરો, તમે એને ઉપયોગ કરવા કેમ દીધો?
એને ઉપયોગ કરવા કેમ દીધો? એ આપણો ઉપયોગ કરે છે, આપણે એને ઉપયોગ કરવા કેમ દીધો? એટલે એક ઓલા કોઈ પ્રસંગની અંદર એક જણાએ કીધું કે તમે એમ સમજો કે દૂધવાળો નું દ્રષ્ટાંત આપી કે દૂધવાળા એ દરરોજ દૂધ લેવા જાય છે, દૂધ લેવા જાય. હવે દૂધવાળાએ દૂધ લેવામાં રિલેશનશીપમાં બરાબર ધ્યાન ન રાખ્યું એટલે ધીરે ધીરે મૈત્રી થઈ ગઈ, મિત્રતા, એટલે આમ ખાલી આમ દૂધ પૂરતી છે. પછી દૂધવાળો એમ કે તમે મને પૈસા આપો ઉછીને. તો આ બધી પ્રોસિજર કેવી રીતે થઈ? માનો કે આ ઘટના થઈ અને પૈસા આપ્યા, પૈસા આપવા લગીની ઘટના બની ગઈ, તો આમાં ક્યાં ભૂલ કરી વ્યક્તિએ? ગમે એની હારે તમે રિલેશનમાં આવો, નજીક જતા જાઓ અને તમે બીજાને પૈસા માંગવા માટેની પ્રેરણા કરી દો, તમારે કોઈ લાભ લેવા માટેની પ્રેરણા કરી દો, તમારી અંદર વિવેક કેટલો છે? એક શાકવાળો હોય, શાકવાળા હારે તમે એવું કરો, જે હોય એની હારે તમે આવું કરો, તો તમે આવું કેમ કરો છો? પૈસા લગીને એની હિંમત કેમ થઈ જાય છે માગવાની? તો જીવનનો કઈ કચાશ છે? એવી રીતે તમે તમારા જીવનનો દ્રષ્ટાંત તમારું હોય, એ દ્રષ્ટાંતની અંદર તમે જોઈ લો કે તમારો બેનિફિટ કઈ રીતે ઉઠાવાય છે અને તમે નેગેટિવ થાવ છો એના પ્રત્યે. એક વખત એનું કામ તમે કર્યું અને પાછા તમે એના પ્રત્યે નેગેટિવ થાવ છો. તો હવે એક તો તમે એને હેલ્પ કરી અને પાછા તમે નેગેટિવ થયા, અને આ તમને એમ બતાવે છે કે તમને જીવન જીવવાની રીત આવડતી નથી. ખાલી એમ કે છે કે આને તમે બરાબર ફરીથી રિલિવિંગ કરો, જોવો એક પ્રસંગમાંથી કે આ પ્રસંગમાં ક્યાં ભૂલ હતી, કઈ જગ્યાએ ભૂલ હતી. તમને સંબંધનો ડર હોવો જોઈએ અંદર. સંબંધ જ્યાં સંબંધ ચાલુ કરતો હોય ત્યાં તમને ડર લાગવો જોઈએ કે આ સંબંધ મને ક્યાં નાખશે. એટલે આ ન સમજાતું હોય તો તમે કહી શકો આમ મેં તમને તમારા વ્યવહારમાં જે બનતા પ્રસંગો છે આ એને કોક આપણો લાભ લઈ જાય, આપણે પેલા કોકને મદદ કરવા જાય, મદદ કર્યા પછી તમે જેને મદદ કરો છો એને એમ લાગ્યું કે આ તો બધી મદદ કરશે એટલે તમારા ઉપર બધું નાખવા માંડે, અને તમારા ઉપર નાખવા માંડે પછી તમને નેગેટિવિટી આવવા માંડે. તો આ લગીની પ્રોસિજર શું કામ કરો તમે? વિવેક કેમ નથી વાપરતા? અને ઈ પ્રસંગ વારે વારે બને છે, એવું નહીં કે એક વખત બનશે, વારે વારે બને. હા હા, અમે આટલા વર્ષ થયા છે, કોઈ શાકવાળા હારે સંબંધ નથી, કોઈ હારે નથી. એમ કે એક પર્ટિક્યુલર શાકવાળા હારે શાક લેતા હોય એવું નહીં. કોઈ શાકવાળો પૂછે કે તમને, ના, મને જયારે તમે મને પૂછવાનું નહીં, મારે જયારે જોતું હશે ત્યારે હું લઈ લઈશ એમ. તો તમે શાકવાળા હારે સંબંધ નથી રાખતા, બીજા કોઈ હારે એટલે વ્યક્તિગત સંબંધ જ ક્યાંય નથી તમારો, આડોશી પાડોશી હારે નથી. એટલે ડર તો હોવો જોઈએ ને આપણને કે આપણે તો રિલેશન કરીને શું કરવું છે. રિલેશનમાં તો તમે જેવા જાઓ એટલે માણસને એવું હોય કે આનો બેનિફિટ ક્યાં હોઈ શકે, તો એ બેનિફિટ લેતા હોય પછી. અને બેનિફિટ લેવડાવવા માટે આપણે જવાબદાર હોય ને આપણે એને ફરિયાદ કરતા હોય કે આણે કર્યું. તમે જો વિવેક વાપરો તો તમને તમારો બેનિફિટ ન લે, તો હવે વાંક કોનો છે એ તમે વિચાર કરો. એટલે જીવનના પ્રસંગો છે એ તમને કઈક શીખડાવવા માંગે છે. તમે ડીલિંગ જે વ્યક્તિઓ સાથે કરો છો એ કેવી રીતે ડીલિંગ કરવું છે. બરાબર. ખરેખર ઈ વ્યક્તિના નિમિત્તે તમને ઘણું જ્ઞાન મળી શકે એમ છે. ઈ વ્યક્તિ ગમે કર્યું પછી બિચારે, પણ તમે એને આમંત્રણ આપ્યું, પેલા આમંત્રણ આપીને એટલે
જેવી તમે આમંત્રણ આપો અને તમે એક જવાબદારી લેતા હો તો તમને બીજી જવાબદારી આપે, તમને ત્રીજી આપે, પછી તમે એમ કહો કે આ બધી જવાબદારી મારી છે, પણ ભાઈ તે લીધી તો તારી જોઈને પછી કોની હોય? એટલે પ્રસંગોને તમે બહુ રિલિવિંગ કરો, અથવા તમે દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન તમે જે પ્રવૃત્તિ કરી હોય ને સાંજે શાંતિથી પ્રસંગોને ખાલી તટસ્થ રીતે જોવાની, બધા પ્રસંગોને જેટલા રફલી જેટલા પ્રસંગો તમારા જીવનની અંદર આવે ને જોઈ લો એક વખત. તમે જયારે પસાર થતા હો ત્યારે એટલી સજાગતા ન હોય, પણ જયારે તમે સાંજનો પલ હોય ને તમે બધા પ્રસંગોને રિલિવિંગ કરો, રિલિવિંગ કરીને જોવો કે ક્યાં મિસ્ટેક હતી, ક્યાં આપણે હતા, તો એ વધારે તમને ડિટેલથી તમને ખબર પડશે. એ ટાઈપની વાત. જયારે પસાર થતા હોય ને ત્યારે આઈડેન્ટિફિકેશન હોય, પસાર ન થતા હોય તો બેઠા હો તો તમે પછી બધી વસ્તુને યથા યોગ્ય રીતે ગોઠવી શકો કે અહીંયા આમાં તો આમાં તો આમાં તો. તમે આમ આઈલા જાવ છો ને ઘરમાં દાખલ થાવ છો ને નીચે કઈક પડ્યું છે આડું અવડું, અને તમે દાખલ થયા, તમારી હાજરી છે તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુને આમ મૂકી દે. હવે એ જગ્યાએ તમારે રેકોગ્નાઇઝ કરવાની જરૂર છે કે આ કોના દ્વારા કામ થયું. હાવ નાની બાબત છે, મોટી બાબત તો નથી. એક તમે અંદર દાખલ થયા ને કઈક વસ્તુ પડેલી છે, તો પડેલી છે ઈ તમે કેવી રીતે મૂકી દીધી ઈ તમને ખ્યાલ આવે? કોણે એવી પ્રેરણા કરી? તમારી પ્રેઝન્સ થાય છે ભલે સેકન્ડ 2 સેકન્ડ, અને તમને ખબર પડી જાય છે. હવે તમે બે વચ્ચેનો વિભાગ નથી કરી શકતા, કયો વિચારનો વિભાગ, કયો તમારી હાજરીનો વિભાગ, બે વચ્ચેનો કોઈ ડિફરન્સ નથી. એટલે ઓની મહાનતા ઓ જેને દેખાડ્યું, જ્ઞાન દ્રષ્ટિ જેને આપી, એની તો વેલ્યુ જ થતી નથી. એટલે કેટલી કેટલી ક્ષણો તમારા જીવનની અંદર આવતી છે, તમે યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકતા હશો. ઓલાને કયો કે ભાઈ આ વસ્તુ અહીંયા મૂકી દો, આ બરાબર નથી આ જગ્યાએ, એ તમને ખબર કઈ રીતે પડે છે? એની અંદર વિચાર ક્યારે હોય છે, તમે ક્યારે હો છો, કોની વેલ્યુ, કોણ તમને જ્ઞાન કરાવે, તમને ખબર જ નથી. હવે તમે કોને પ્રેમ કરશો? હવે તમે જ વિચાર કરો, તમારી સાથની આંખી ક્યાં જશે? આના પ્રત્યે તો પ્રેમ નથી, આની મહત્તા જ નથી, અને આ શું કરી રહ્યું છે આપણા માટે એ ખબર જ નથી. નાની નાની બાબત તો છે, એમ કે તમે ન કરી શકો એવું કઈ નથી. એમ કોક વ્યક્તિ ભૂલ કરી રહ્યું છે અને આપણને એની ભૂલ સમજાય છે, તો એ ભૂલ કેવી રીતે સમજાય છે? પછી વિચાર દ્વારા વ્યક્ત કરી એક વસ્તુ, પણ ભૂલ ખબર પડી ગઈ એ શું છે? એટલે પ્રતિક્ષણ હોય છે અને જતું રહે છે, હોય છે અને જતું રહે છે. હોય છે એને રેકોગ્નાઇઝ કરી નથી આપતા કે આણે કર્યું આ કામ. આપણે બધું એક જ વસ્તુ, વિચાર જ. એટલે જ્યાં લગીન આને તમે સેપરેટ ન કરી શકો ત્યાં લગીન ન. કઈ કેવું હોય તો કેવો. બોલો. કે આ માનવ જીવન છે એને એકચ્યુઅલ કે તબક્કો કોણ કરે છે? એ અમને આ બેસ્ટ તરીકે છે કે જે રીતે અમે જેમ સમજાય કે
એમ થાય કે આ જે વર્તમાનની ક્ષણો છે અથવા તો જે ચેતનો તત્વો છે ને એ જ એને એક્ટિવ રાખે. પછી અમને એવો પ્રશ્ન થયો કે ભાઈ જળ જેવા લોકો હોય, મંજુ ટાઈપના લોકો અથવા તો એનો જન્મ કેવી રીતે કઈ બહુ એ લોકોની અંદર આ ઘડી ઘડી જે વર્તમાનની ક્ષણો આવી જાય ને જે પ્રકાશ આવી જાય જીવનને ખીચવી છે એવું તો એની અંદર કેવી રીતે થાય? એટલે કેવી રીતે એ લોકોને કેવી રીતે પ્રકાશ થાય છે? ના એટલે એ ગરીબ લોકોને કેવી રીતે મજૂર જેવા હોય, જળ જેવા ના એટલે પ્રકાશ શેનો થાય છે ને? જો આ જીવન શક્ય નથી આની વિના. આમાં પેલું કારણ. બીજું કારણ તો પછી આ જળ જેવા લોકો જે છે એકદમ આમ બહુ હજી તો નવા નવા મનુષ્યમાં આવે એવા લોકો, એ લોકોનું જીવન કેવી રીતે હાલે? તો એમને એક એવો ખ્યાલ આવ્યો કે ઓલું સડનલી ખબર કે ઘટના ઘટી જાય જાગૃતિ છે એ જે અમુક ક્ષણ આવે ને 1 કે 5 ક્ષણ પાછા 1 મહિનામાં 2-3 વખત 5 વખત એ એનું જીવન ચલાવે છે. આપણે કેમ સૂર્યપ્રકાશ વગર પોસિબલ નથી, માનવી નહીં પોસિબલ નથી. શું કહેવા માંગે? એટલે હું તમને એમ કહું, તમને હવે તમને એમ વાત એવી રીતે છે કે તમે ચિંતન છે ને તમારું, એટલે ચિંતન કે મનન તમે કહો તો એ મનન ક્યાંથી કરો તમે? ના એટલે તમે આજે એને બરાબર સમજી લ્યો. એટલે તમારી આ જે હેબિટ છે ને એ રોંગ છે. હેબિટ વિચારવાની તમને મજા આવે છે એના દ્વારા, પણ ખરેખર રોંગ હેબિટ છે અને એ તમારી અંદર અજ્ઞાન સિવાય કઈ કરતા કઈ નો એડ નથી કરતા. સાચું હોય તો કેવાનું. કેવી રીતે? એમ નહીં તમે એમ કહો છો ઈ એનો પ્રકાશ છે, એ જળ વસ્તુ વ્યક્તિની અંદર એનો પ્રકાશ છે. એનો પ્રકાશ કેદી જોયો આપણે? પ્રકાશ એટલે પ્રકાશને આપણે ક્યારે જોયો? આપણે કહીએ ને એની અંદર કઈક નાનકડો એક પ્રકાશ આવી ગયો, એ કયો પ્રકાશ? અને એ પ્રકાશને તમે ક્યારે જોયો? એટલે વૈચારિક થઈ ગયું આવું ના. એટલે તમારી જે આ હેબિટ, આ જે ચિંતન કરવાની છે ને એ હેબિટ જ રોંગ છે. તમને મજા આવે છે, મેં જોયું છે. આવે છે મજા તમને, અને તમે વચ્ચે વચ્ચે આને કેટલી વાર ઘુસાડી દો છો. આપણે વાત કરતા હોય ને તો એની અંદર ઘુસાડી દે છે. એટલે ના એટલે એ મજા છે એ આપણા મન બુદ્ધિ ની મજા છે. માનો કે આપણે કેટલું મટીરિયલ પડ્યું છે અને મટીરિયલ માંથી આપણે કઈક વસ્તુ બનાવી છે. એવી રીતે તમારી અંદર સ્મૃતિનું મટીરિયલ છે. એ સ્મૃતિના મટીરિયલ ઘણું પડ્યું છે, એમાંથી એક વસ્તુનું નિર્માણ કરો છો, કાલ્પનિક વસ્તુ. અને કાલ્પનિક વસ્તુ તમે નિર્માણ કરીને તમે ખુશ થાવ છો, તો એ તો બરાબર નથી ને. ના એટલે કઈ મારાથી ભૂલ થતી હોય એમ છે, બરાબર છે. એટલે આ થિંકિંગ નહીં કરવાનું કોઈ દી. મનન શબ્દનો અર્થ એમ છે કે તમારા જ્ઞાત વસ્તુને તમે અડશો તો એને મનન જ નહીં કહેવાય. આ જ્ઞાત વસ્તુ સ્ટાર્ટિંગ કરી શકો, જ્ઞાત વસ્તુ સંશોધન કરવા માટે જ્ઞાતને લેતા જાઓ અને જ્ઞાતનો અંત થઈ જાય ત્યાંથી મનનની શરૂઆત થાય. તમે કઈ સ્મૃતિના વિભાગમાંથી મનન ન કરી શકો. બુદ્ધિ જ્યાં નિષ્ક્રિય થાય ત્યાંથી ચાલુ થાય એમ. એટલે આ તમે બરાબર સમજી ગયા છો આજ તક. બરાબર. એટલે દાખલા તમે ગોઠવો, દ્રષ્ટાંત ગોઠવો, બહુ વ્યવસ્થિત કરો અને એની અંદર મન બુદ્ધિ છે એ ખુશ થઈ જાય કે જો કેવું ચિંતન કર્યું. એ નહીં, એ ના હાલે. માનો કે દ્રૌપદીનું તમે દ્રષ્ટાંત દીધું. હવે આમ લાગે બધું એક્યુરેટ, એમાં કઈ ખોટું નહીં, પણ એની અંદર જે નિષ્કર્ષ નીકળો એ બૌદ્ધિક નીકળો, એ આપણું ટ્રાન્સફોર્મેશન ન કરે એવો નીકળો. સાચી વાત હોય તો કે છે એ નિષ્કર્ષ થી શું કરવાનું મારે?
એનો છે એને છેડો પકડીને એને છેડો છોડ્યો, ગમે ઈ કર્યું, હું છેડો મારી અંદરનો અહંકારનો છેડો છે પકડ્યો છે, ઈ હું કેવી રીતે છોડી આવું? સવાલ એ નથી કે એને કેવી રીતે છોડ્યો, હું કેવી રીતે છોડીશ? તો હું તો ઈ દ્રષ્ટાંતથી જ અભિભૂત થઈ જાઉં કે બસ આમ કરવાનું છે, એટલે એમાં કરવાનું કઈ આવ્યું જ નહીં. ખાલી આપણને ભ્રમણામાં નાખીને આપણને એમ લાગે સમજી ગયા આપણે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની. બરાબર છે. એટલે તમને સમજાય છે ને? તમને દુઃખ નથી લાગતું ને? દુઃખ ના. તો હું માફી માંગુ તમારી કે હા સાચી વાત. ના ના, તમારા કોઈના હૃદયને તો દુઃખ કરાય નહીં ને આપણે. હા. અને આ જગ્યાએથી હા, હાલતું જોઈએ ને. હાલતું મેં કીધું હોય એવું નહીં કે ન કીધું હોય એવું નથી, પણ તમે નોંધ ન કરી હોય. ઘણી વાર કીધું હોય. હું તમને આ વસ્તુ કહેતો હોઉં કે આ દિવ્યતાને શું કરવાની છે, દિવ્યતા આપણું અજ્ઞાન નથી હટાવતી. તમને કીધું હોય કેટલી વાર, પણ તમને એનો સાક્ષાત્કાર ન થયો હોય કે દિવ્યતા કરી શું અગે. દિવ્યતા આપણને તાદાત્મ્ય કરાવી શકે, ભોગતા બનાવી શકે, એનાથી આગળ શું કરી શકે? ઈ અંદરની અન્ડરસ્ટેન્ડિંગ થી તમને જ્યાં લગીન ખબર ન પડે ત્યાં લગીન તમારા માટે એની વેલ્યુ બની જાય. તમને જયારે અન્ડરસ્ટેન્ડિંગ થાય દિવ્યતાની કે એની, ત્યારે ખ્યાલ આવે. ડાયરેક્ટ રીતે સમજાતું હોય ને તો દ્રષ્ટાંત લેવું જ નહીં. પછી અનિવાર્ય હોય તો આપણે દ્રષ્ટાંત લેવું, કારણ કે દ્રષ્ટાંત છે ને એ જાણે કે ભગવાન હોય ને એવું થઈ જાય આપણા માટે. આપણને એમ લાગ્યું બધું સમજાઈ ગયું હવે બસ, એ ટાઈપની વસ્તુ. એટલે કાલ્પનિક દુનિયામાં એ રાખે આપણને. આ ઇન્ટેલેક્ટ સેન્ટર છે ને એ કલ્પનાઓમાં આપણને, એટલે એની એક આપણે શું કહેવાય, એનો સ્વભાવ છે. ઇન્ટેલેક્ટ સેન્ટર ની અંદર ઇમેજિનેશન આપેલી છે, એટલે ઇમેજિનેશન દ્વારા આપણને ભ્રમણામાં રાખે. પછી આત્માની હોય, સાક્ષાત્કારની હોય, પૂર્ણતાની હોય, ગમે તે હોય, અથવા આધ્યાત્મમાં આગળ નીકળી ગયા છે એવી હોય, ગમે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે ને, ખરેખર કહું ને, શબ્દ અને વિચાર નો પ્રદેશ છે ને, એની અંદર કાંઈ કરતા કાંઈ સારું હોય નહીં. એટલે ઈ રસ્તે રહેવું જ નહીં. શબ્દ અને વિચાર, એટલે તમે વિચાર કરો, શબ્દ અને વિચારના ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ની અંદર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર બને છે કેવી રીતે તમે જોવો. બહારના સેલ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ને લઈ આવે છે. લઈ આવ્યા પછી એનું નામકરણ કરવાનું. હવે નામકરણ કરવા લગીની પ્રોસેસ એની છે ઇન્ટેલેક્ટ સેન્ટરની, અને નામકરણ જ એટલું બધું આપણા ઉપર હાવી થઈ જાય છે, નામકરણ જ. હવે નામકરણ પછીની એક વસ્તુ છે એ ઇમોશન સેન્ટર માંથી આવે છે. નામકરણ લગીની પ્રોસેસ છે. માનો કે તમે આવ્યા, તમે માનો કે અંદર આવ્યા અને મારી અંદર એ છાપ ગઈ, આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, આ લાલજીભાઈ છે ત્યાં લગીનું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું, ત્યાં લગીન ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. પછી એના પ્રત્યેનો ગમો ને અણગમો ઇમોશન સેન્ટર માંથી આવશે. એટલે ભાવની બધી વસ્તુ છે ઇમોશન સેન્ટર. એટલે જ્યાં લગીન તમારો ભાવ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ની અંદર જોડાશે નહીં ત્યાં લગીન પ્યાસ નામની વસ્તુ ઉત્પન્ન નહીં થાય. બરાબર સમજી લ્યો, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ની અંદર ભાવ નામની ચીજ જ નથી, ત્યાં આપ્યું જ નથી, ક્યાંથી હોય? અને ઇન્ટેલેક્ટ સેન્ટર એટલે ખાલી ઇન્ફોર્મેશન, શબ્દ અને વિચાર,
અને એક્સ્ટ્રા ઇમેજિનેશન, ત્રણનો મેળ. ઈ ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. એની અંદર ઇમોશનલ સેન્ટર મળે ત્યારે ગમા અણગમા ઉત્પન્ન થાય એની હારે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કેટલું છે એ તમે જોવો, ઇમોશન સેન્ટર એની હારે કેવી રીતે કામ કરે છે જોવો એની હારે. એટલે બધાને શેડભેડ કરી દીધા. સમજાય છે બધાને? દરેક વસ્તુ દરેક ડિપાર્ટમેન્ટને જુદા પાડવા પડે અંદરના આપણા શું કહેવાય પરસેપ્શન દ્વારા અથવા અંદરના દર્શન દ્વારા. એટલે આપણે જનરલ વ્યાખ્યાઓ કરી છે. હમણાં જ ક્યાંક યુટ્યુબ ની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર ની કોઈ વ્યાખ્યા આપતું હતું. મેં થોડી વાર સાંભળી, મેં કીધું શું કહે છે આ મન, શું કહે છે? એટલે એની રીતે જે સુપરફિશિયલ જેની વ્યાખ્યાઓ હોય ઈ કાઢી. મન બને છે નું ઈ બરાબર સમજ. ઘણી વાર આ ચિંતા ને કરતા હોય છે કે આપણે ત્યાં જીવી મરલું પડ્યું છે, મરી ગયેલો માણસ, એની અંદર એવું શું વાયુ જાય છે? આપણે આત્માને એ રીતે આમ એ દાખલા દ્વારા આમ સમજવાની કોશિશ કરતા હોય. ખરેખર ઈ આમ જોવા જાય તો ઈ રોંગ ચિંતન કહેવાય. એટલે રોંગ જ છે. એટલે રોંગ એટલે એના દ્વારા તમે શું સમજવાના? માનો ગાલો દ્રષ્ટાંત આ થઈ ગયું, શું થઈ ગયું? તમે તો આત્માને અડી જ નથી શકવાના. એમ નહીં, તમે જે વસ્તુ વિચારો છો ને એ બહારથી આવેલી વસ્તુ ડેટા છે. હવે ડેટા તો જળ હોય એને કેવી રીતે ખબર પડે? હવે જે જળ વસ્તુ છે એને તમે જ્ઞાનનો પ્રકાશ માની દો એમ. એટલે ઈ વસ્તુ તો આપણને ભ્રમણા પેદા કરવા કે કઈ ના કરી શકે. તમે એને અડી શકો છો? જે વાત કરે છે એની અંદર શું ગયું એને અડી શકો છો? તો કે ના, એને અડી નથી શકતા, તો જવા દે વાત. ના, એટલે કેટલું ઓથેન્ટિક રહેવું પડે તમારે. ભ્રમણાનો છે જે પ્રદેશ તમને ગમવો ન જોઈએ. એટલે આ દાખલા ને દ્રષ્ટાંતો છે ને એ તો દુનિયાની અંદર એટલું બધું ઊંધા રસ્તે ચડાવી દે કે ન પૂછો. દાખલા દ્રષ્ટાંત અને દાખલા દ્રષ્ટાંત લઈને બધા પછી ફરે, બીજાને દાખલા દ્રષ્ટાંત આપે, ફલાણું એ ટાઈપને. દાખલા દ્રષ્ટાંત દ્વારા કઈ સમજાતું ન હોય. એટલે રિયલ અન્ડરસ્ટેન્ડિંગમાં કઈ એડ ન થતું હોય. એક જ સમાન લેવલ ઉપર હાલતું હોય બધું, અને એને અન્ડરસ્ટેન્ડિંગ થઈ કહેવાય. આપણે એને અન્ડરસ્ટેન્ડિંગ કહેતા હોય. એટલે કુદરત તમને જોતું નથી છતાં આપે છે, મારું કહેવાનું એમ છે. એટલે ઈ એની કૃપા છે. કૃપાનું તત્વ આપણે કહી છે ને કે કૃપાનું. હવે તમને આ અત્યારે લાગુ પડે છે કે નથી પડતું, તમે આ લેશો કે નહીં લ્યો, તમે એનો ઉપયોગ કરશો કે નહીં કરો, પણ કુદરત અમારે આપવું છે. કૃપાનું તત્વ, આપણે કૃપાનું તત્વ સમજવું હોય ને, એટલે આ જોતું નથી, કઈ કોઈને જોતું નથી. આ જેટલા લોકો આવે છે એ લોકોને કોઈને જોતું નથી, પણ છતાંય આપણે બોલી છીએ, સાંભળે છે, એ આવે છે, જાય છે, થાય છે પ્રોસેસ. તો એ કૃપાનું તત્વ. કોક દી તો થશે. આપણને સમજતા જ આવવા જોઈએ. આપણે જે અત્યારે હું છે ને, અત્યારે જે હું છે એને જેટલા અંશમાં તમે સમજો ને એટલા અંશે તમે ઓથેન્ટિક થશો. માનો કે તમે ચિંતન કરતા હો તો તમે વિચાર તો કરવો જોઈએ ને કે હાલો ચિંતન કરી. તમે કોઈ સબ્જેક્ટ ઉપર વિચાર કરો છો, તો સબ્જેક્ટ ઉપર વિચાર કરો છો, એ વિચાર તમે કરતા દ્રશ્ય, એટલે વિચાર બધા દ્રશ્ય વસ્તુનું જ વર્ણન કરશે. અદ્રશ્ય વસ્તુનું વર્ણન નહીં કરી શકે, અદ્રશ્યને ટચ નહીં કરી શકે. તો હવે આ વિચારણાને આપણે શું કરવાની હોય?
ખાલી આપણને એક ભ્રમણામાં નાખવા માટે કામ કરશે કે આપણને ખબર પડી ગઈ, જો કેવો દ્રષ્ટાંત ગોતી લીધું, આ કરી દીધું, આ કરી દીધું, પણ હવે દ્રષ્ટાંત કેવું? આંખની જરૂર હોય છે, આંખ. સેજે સાથે ના ના વ્યવહારિક સમજણ થાય. તમે કોકાએ ધંધો કર્યો હોય અને હવે એનો સ્વભાવ ને એની હારે કર્યો, પછી આપણને ખબર પડે કે આની હારે ન કરાય, તો એ વ્યવહારિક માટે એટલું ખરું, પણ સાયકોલોજીકલ સ્તર ઉપર તો એનું કઈ કામ જ નથી. અંદર પ્રેમનો પ્રકાશ લઈ લ્યો. પ્રેમ અંદર પ્રેમ છે એ ગોતી કાઢશે બધી વસ્તુ. આ યંત્ર અત્યારે યંત્ર ચાહે ઇન્ટેલેક્ચ્યુઅલ ચાહે ઇમોશનલ હોય, કોઈ પણ યંત્ર છે એમાં પ્રેમ નામની વસ્તુ, આ યંત્રની રચના જેવી કરી છે કે અહંકાર માટે જ કામ કરે. હવે એની અંદર તો પ્રેમ નથી. હવે આની બહાર નીકળો તો પ્રેમ મળે ને. આ યંત્રની બહારથી ક્યાંક પ્રેમનું તત્વ આવશે. આ યંત્રમાં તો છે જ નહીં પ્રેમ, તો ઈ તો નહીં કરે શોધ. એટલે આ કોઈને સમજાવી નથી અગાતું પ્રેમ એટલે હું. પ્રેમ એટલે એને શોધવાની, એને પ્રગટ કરવાની ઝંખના અંદર હોય, તીવ્ર ઝંખના હોય. આને પ્રગટ કરવા વગર, અને એના વગર મારું અંધારું જ થઈ જાય. એ ન હોય તો મારું બધું અંધારું અંધારું જ હોય, મને ગમે જ નહીં એમ. અને તમારે તો ઓપોર્ચ્યુનિટી એવી હોય કે તમે આપણે શું કહેવાય, નિશાળમાં છો તો નિશાળમાં તમારી પર્સનાલિટીને વ્યક્ત કરવા માટેની તકો હોય, તમારું એસેન્સને વ્યક્ત કરવાની તકો હોય. તમારી ઓફિસમાં તમારી પર્સનાલિટીને વ્યક્ત કરવાની હોય, તો એ પર્સનાલિટીને માનો કે તમને માન જોઈશે, મોટાઈ જોઈશે તો કરી લ્યો ના, એટલે પ્રેમથી. અને પછી એમાં સેચ્યુરેશન કરીને આપણે આગળ જવું છે. જે માન આપવા વાળી વ્યક્તિ છે એ હાજર રહેતી નથી ને મને માન આપે છે, પ્રભાવિત થઈ જાય ને મને મનો ગણો કે બિચારો એ હાવ બેહોશ છે ને એ મને માન આપે છે, એટલે એના માનની કિંમત અત્યારે મને વધારે છે. એ હાવ કરતા હાવ પાગલ જ છે અને એ એનો અભિપ્રાય મારે જોઈ છે. આપણી હાલત આ છે. પણ માનો કે ઈ તમે કરી લ્યો, પછી તમને એક સેચ્યુરેશન થવું છે કે હવે બસ આ બધું કરી લીધું. એટલે તમારે તો કેટલી બધી ઓપોર્ચ્યુનિટી હોય. નિશાળમાં તમે પ્રોગ્રામ કરતા હો, આ કરતા હો, તે કરતા હો, તો તમારી પર્સનાલિટીનો વિભાગ તો સારો પ્રગટ થતો હોય અને એના દ્વારા તમને એપ્રિસિએશન મળતું હોય. તો હવે તમારે કેટલું જોઈશે એપ્રિસિએશન? અમને ઘણી વાર એમ લાગે કે અમારી અંદર પ્રેમનો કઈ છે જ નહીં. કેવી રીતે ખબર પડે છે કે આપણી અંદર પ્રેમ નથી? આપણે જે ડ્રાયનેસ છે ને એમ સરકારી બહાર આવતી, તો એ કેવી રીતે ખબર પડે કે આ આપણી અંદર નથી? ના, એટલે ઈ સેકન્ડ બે સેકન્ડ માટે થોડીક સમય માટે આવતી વસ્તુ છે, પણ તમે કંઈક છો એ આખા સમય દરમિયાન હોતી વસ્તુ છે. આ બરાબર સમજી ના, એટલે તમને આ જે ખબર પડે છે ને, આ જે ખબર પડે છે ને એ ક્ષણિક વસ્તુ, કોઈ કારણસર કોઈ કંઈક આપણે પહોંચી નથી શકતા, આપણે ઉદાસ થઈ જાય છે, ગમે કરી છે ત્યાર પૂરતું, એના દબાણથી, પ્રકૃતિના દબાણથી. ઓમ રિયલ સેન્સમાં આપણી અંદર હું કંઈક છું ઈ જ છે. એટલે ઈ વસ્તુનું ઈ જ્ઞાન નથી કે અત્યારે ભાવ નથી. એટલે તમે સમજો કે તમે અમુક સમય દરમિયાન તમે એવું ફીલ કર્યું કે મારા ભાવ નથી, પછી પાછું નથી થઈ જતું કે આપણે બધા વહી છીએ ભાઈ, ઓલા છોકરીઓના લગ્ન કરાવી દઈ છે, ફલાણું કરાવી દઈ છે, વાહ મદદ કરી દઈ છે, વાહ મદદ કરી દઈ છે, તો એ બધી વસ્તુ નહીં આવતી હોય સામે આવે. એટલે ઓલું તો સેકન્ડ નું છે, તમે એને હાઇલાઇટ બહુ કરો છો અને આખો દિવસ તમે જે હો છો એના માટે શું?
એ તો બરાબર કે આપણે એક ચિત્ર સારું બતાવ્યું ને એ ચિત્રને આપણે સુકાઈ. અને તમને એ ખબર નથી, તમે ઘણીવાર ભાવ બતાવતા હો કોઈ પ્રત્યે, જે વ્યક્તિ પ્રત્યે તમે બતાવતા હો, જે વ્યક્તિ પ્રત્યે તમે ભાવ બતાવતા હો, પણ તમે ક્યારે જોયું છે કે એ વ્યક્તિને ખરેખર તમને ભાવ છે? તમે ક્યારે જોયું છે અંદર? તમે કલ્પનાની દુનિયામાં એને બહુ સાજ શણગાર કરતા હો, પણ ખરેખર એના પ્રત્યે પ્રેમ છે? તમે ક્યારેક જુઓ. અને આપણે કોઈને એમ કહીએ છીએ કે અમે તમને પ્રેમ કરી છીએ અને આખો દિવસ ચિંતન બીજાનું હાલે છે. તમે બરાબર ના? એટલે આ બધી અહીંયા વિચિત્રતા છે. તમે આ બધી જગ્યાએ માનો કે તમે મને અત્યારે એમ કહો છો કે ભાઈ તમારા સિવાય કોઈ નહીં એમ, અને તમે આખો દિવસ તમારી એક્ટિવિટી તમે લ્યો ને, તો એક્ટિવિટી ની અંદર ક્યાંય સ્થાન ન હોય, એ જુદું જ કોઈ સ્થાન લેતું હોય, કોઈ ને કોઈ અલગ વસ્તુ સ્થાન લેતી હોય. તમે જુઓ ના, એટલે કોન્ટ્રાવર્શિયલ અંદર બધું ચાલે છે એ તમે જુઓ. તમારે ગોતવું છે એમ કે ભાવ ખરેખર ભાવ છે કે નહીં. એટલે તમે અત્યારે જે બોલો છો એવી રીતે નહીં, પણ રિયલ સેન્સમાં આમ જોયા રાખો. એ કોઈ ક્ષણો હોય એમાં આપણને લાગે કે આ શુષ્કતા છે એમ છે. તમે માનો કે કોઈ રામનું પાત્ર કરો, કૃષ્ણનું પાત્ર કરો, ત્યારે તો તમને બહુ મજા આવે છે. કેમ નથી આવતી મજા? જયારે પાત્ર ઉભા કરો છો નથી મજા આવતી? તો ત્યાં તો ભાવ આવી જાય છે. ભગવાનને ઉતારવાનો ભાવ આવી જાય છે. હે આવે છે કે નથી આવતા? એટલે એ ભગવાન અમે એમ માનીએ કે અલગ વિશ્વમાંથી આવે કે અમારું નથી એમ, અને અમારું રેગ્યુલર નથી તો આ છે. ના એમ નથી. એટલે હું તમને હજી વધારે એનાથી ડીલ કહીશ. અરે તમારે જો જોવું હોય તો તમે છે ને ખેલ કરો છો. છોકરાઓને રમત થઈ ગઈ હોય ને ઉતારવાની, એની મજા આવતી હોય, એની અંદર સિરિયસનેસ નથી. થોડી વાર પૂરતું ઉતરી જાય છે. માનો કે થોડી વાર તમે ભાવ કરો, તમે આ ખેલ કરો છો, ઉતારો છો ને, અને એક મજા કરો છો કે વાહ એ આ ઉતર્યું હતું, આ ઉતર્યું હતું, આ ઉતર્યું હતું, ઉતર્યું હતું. તમારે જીવનની અંદર એ શું ક્રાંતિ લઈ આવશે? તમે તો આદિ થઈ ગયા છો ઉતારવાના. તમારી પ્રકૃતિને પરિવર્તન કરવા માટેના આદિ નથી થયા. સાચી વાત છે. તો આ બાળક પણ ક્યાં લગીને આની કિંમત કેટલી? માનો કે તમે આ ભાવ ત્યાં ઉતારી દીધો, એની કિંમત શું? એટલે ખાલી એટલા સમય પૂરતું તમને સારું લાગશે, તમારું ટ્રાન્સફોર્મેશન નહીં થાય. એમ નહીં તમે એને અવતરણ કરો છો, એના કરતા ટચ કરો ને. આ ડાયરેક્ટ પ્રેઝન્ટ મોમેન્ટ, ડાયરેક્ટ ભગવાન છે. આ અઘરું કામ છે, ઓલું હેલું કામ છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે, ડાયરેક્ટ ભગવાન ખુદ આવી જાય. રિયલ કહું છું. તો ઈ તમે કરવા નથી માંગતા, આ ઉતારવા માંગો છો. તો તમે બે વચ્ચેનો ફરક થઈ. એટલે આ તો ખેલ થઈ ગયો તમારા માટે. એની મજા લ્યો, એની ખુશી લ્યો, એ કેટલા એને કયો તમે, તો એ બધું શું છે? ના, એટલે જેમાંથી આપણે પસાર થાય છે ને એને સમજવું જોઈએ. અને તમારી અંદર અંતર્મુખતા જેટલી આવશે ને એટલી બહિર્મુખ પ્રવૃત્તિઓ તૂટતી જશે. આ બધી વસ્તુ તૂટતી જાય, પણ એની પહેલા નહીં તોડવાની. એમ કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ થાય ત્યારે બહારની બધી બહિર્મુખ. એટલે તમારે અત્યારે બધી બહિર્મુખ ફોલ્સ પર્સનાલિટી વધારે ઊભી કરવી પડે. તમે માનો કે તમે ફંક્શન કરો તો તમારે કોક હારા માણસો, જેને સમાજમાં પ્રતિષ્ઠિત માણસોને બોલા. આ બધી વસ્તુ ફોલ્સ પર્સનાલિટી. તમે આધ્યાત્મમાં જવા માંગો છો અને તમારી આગળ બધી ફોલ્સ પર્સનાલિટી. કારણ કે ઓલા મહારાજ આવશે તો આપણી નિશાળની વાહ થશે. કોઈ સારી વ્યક્તિ આવે છે તો નિશાળની વાહ. તમે જે અત્યારે બધી વસ્તુ કરો છો એમાં આ જ
તમે એમ કહો હું આધ્યાત્મિક છું, તમારી પ્રવૃત્તિ બધી આધ્યાત્મિક નથી આમ. સાચું જ છે કે આમ કઈ ખોટું ના. એટલે તમે લાચારીથી કરો એ એક વાત અલગ. માનો કે તમારે નિશાળ અત્યારે હલાવી છે કે એમ કરવું છે, ને તમે અત્યારે એમ કે આ કરવું નથી, અમારે આ કરવું નથી, આ અમારી લાચારી છે કે અત્યારે અમારી માટે પૈસાની વેલ્યુ છે, થોડીક ઇજ્જતની વેલ્યુ છે, તો અમે લાચારીથી કરી છે. પણ ભગવાન અમારે એવું નથી, આટલું તો કરી શકે. હા. પ્રશ્ન હતો હા કે અવતરણ દાખલા તરીકે કોઈનું કરાવીએ હા તો વર્તમાનમાં રહેવા માટે એનું અવતરણ કરાવીએ કે દાખલા તરીકે આપણી અંદરની અવસ્થા બરાબર નથી, તમારી પ્રાર્થના પુકારે જોડાઈએ આપણે અને પછી એ શાંતિ દૂર છે શાંતિ, તો એનો ઉપયોગ વર્તમાનમાં જોડવા માટે ના. એટલે એનો ઉપયોગ કરવામાં આપણે કોઈ ના નથી પાડતા. માનો કે તમારે એનો ઉપયોગ તમારી અંતઃકરણની હાલત ખરાબ છે એને સુધારવા માટે અત્યારે કરતા હો તો તમને કોઈ ના નથી, તો એમ કરો. પણ તમે વર્તમાનની વાત કરો છો, પણ તમે એને ઉતારો છો સમાજની પ્રતિષ્ઠા માટે. બે વચ્ચેનો ફરક તો છે. માનો કે હું એકલો છું અને મારી અંતઃકરણની હાલત નથી સારી અને મને એમ થાય કે ભગવાનને થોડુંક અવતરણ કરો, થોડુંક સુખ મળે મને, તો તમે કરો, કઈ વાંધો નહીં. આ તો તમે બીજાને બતાવવા માટે કરો. એટલે એ બધી વસ્તુ અલગ ના. એટલે કમસે કમ તમને ખબર હોય કે આ કોઈ હાવ ફોલ ચાલે છે એમ.